નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે મિત્ર ભગત. સુરતમાં ફરી એક વખત હની ટ્રેપની ઘટના સામે આવી છે. સુરતના ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી નાણાં પડાવ્યાના મામલે પોલીસે 3ની ધરપકડ કરી છે. સુરતમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવાની ધમકી આપી હતી. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર હતો. રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી નાણાં માંગ્યા હતા. રત્ન કલાકારે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.